શૌચ, પવિત્રતા. આ સંસારના લોકોની પવિત્રતા જતી રહી છે. પોતાના શરીરને ચોખ્ખું કરવા માટે માણસ મોંઘા મોંઘા શેમ્પૂ અને સાબુનો ઉપયોગ કરે છે, પણ પોતાના મન અને પોતાના ધનને પવિત્ર બનાવવા માટે માણસ પ્રયત્ન નથી કરતો. મન અને ધન પણ પવિત્ર હોવું જોઈએ. શરીરની પવિત્રતા માણસ સ્નાન દ્વારા કરે છે. ધનની પવિત્રતા માણસ દાન દ્વારા કરે છે. અને મનની પવિત્રતા માણસ આવા સત્સંગ દ્વારા કરે છે. સત્સંગથી માણસનું મન પવિત્ર બની જાય છે. આ સંસારમાં માણસને દયા નથી રહી. આ સંસારમાં માણસને દાન ધર્મ ચૂકાઈ ગયો છે. પોતાની પાસે આવેલો પૈસો બસ હવે બહાર જવો ન જોઈએ, આવી વૃત્તિથી માણસો પૈસાને સંગ્રહિત કરે છે. દયા દાનમ ન વિદ્યતે, અને કહ્યું ઉદરમ ભરીણો જીવા વરાકાહ કૂટભાષિણ. આ સંસારના લોકો પેટ ભરા રહ્યા છે. જરૂર પડે તો એટલું મીઠું મીઠું બોલે અને જરૂરિયાત પૂરી થઈ જાય એટલે પછી કોણ હું ને કોણ તું. પછી કોઈને અહીંયા કોઈ લાગણીઓ નથી. વરાકા કૂટભાષિણા. નારદ, થયું છે શું એ તો કયો? દેવર્ષિ કહે છે, સનત કુમારો, હું આ લોકમાં અનેક ક્ષેત્રોમાં ફર્યો. હરિક્ષેત્રમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશી ગયો, રંગનાથ ક્ષેત્રમાં પણ ગયો, પણ ક્યાંય મને શાંતિ ન મળે. શાંતિ મળે એવા સ્થાન હું વૃંદાવનમાં પણ ગયો, તો વૃંદાવનમાં મેં એક દ્રશ્ય જોયું. આ પૃથ્વી ઉપર જ્યારે હું ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે પૃથ્વીના લોકોને મેં દુઃખી જોયા છે. કોઈને મેં સુખી જ ન જોયા. સનત કુમારો જરા હાસ્ય સાથે કહે છે, અરે નારદ, જરા વિચારીને તો બોલો, કોક તો સુખી હશે, કોઈકની તો બધી ઈચ્છાઓ સંપન્ન થઈ હશે. કોને દુઃખી જોયા? તો નારદ કહે છે કે આ પૃથ્વી લોકમાં ગયો તો ઘણા બધા સંસારી લોકો એવા હતા જેની પાસે ધન નહોતું. ધનના દુઃખી હતા માણસ. નારદ, કોઈક પાસે ધન નહીં હોય પણ બાકી તો બધા પાસે ધન હશે. તો નારદ કહે છે, જેની પાસે ધન હતું એની પાસે સંતાન નહોતા એટલે દુઃખી હતા, એ પુત્ર નહોતા. અરે નારદ, કોઈક ઘર તો એવું હશે કે જ્યાં પુત્ર હશે, ધન પણ હશે. હા, એવાય ઘણા ઘર જોયા મેં, ધન હોય, પુત્ર હોય, બધું જ હોય, પણ તોય દુઃખી હોય. કેમ? તો કે છે ઘરમાં શાંતિ ન હોય. જુઓ, અહીંયા નારદે બહુ સુંદર વાત બતાવી છે. પૈસો ગમે તેટલો હોય, પરિવારના લોકોનું સભ્યનું મંડળ પણ મોટું હોય, પણ જો એકબીજાની વચ્ચે સદભાવના ન હોય, એકબીજાની વચ્ચે પ્રેમ ન હોય, તો પૈસો, તમારું મકાન અને પરિવારના બહુ બધા લોકો સાથે હોવા છતાં પણ માણસ સુખી થતો નથી. આ સંસારમાં પૈસો ક્યારેય સુખ આપતો નથી. તમને કદાચ એમ હોય કે આપણી પાસે બહુ પૈસા છે, તમે એકના એક કપડાં વર્ષમાં બીજી વખત ન પહેરો એવી તમારા પાસે સાઈબી હોય,
સવારે ઘરની બહાર નીકળો તો બીજી કારમાં હો, બપોરે નીકળો તો બીજી કારમાં હો, રાત્રે નીકળો તો ત્રીજી કારમાં હો. આટલી સાહેબી હોય ભગવાનની કૃપાથી, તમારા પુરુષાર્થથી. પણ બધું હોવા છતાં પણ તમારા અંદર જો સદવિચારો નહીં હોય, પરિવારની ભાવના નહીં હોય, તો આ સંસારમાં તમને કોઈ સુખી નહીં કરી શકે ક્યારેય. અંદરનું સત્ય છે. નહીં તો ક્યારેક આપણે જોઈએ છે કે ફૂટપાથ ઉપર સૂતેલો માણસ પણ એને ખૂબ ગાઢ નિંદ્રામાં હોય, અને આપણે 50,000 હજારના બેડ બનાવ્યા હોય તો એમાંય ઊંઘ નથી આવતી. શા માટે? માણસના વિચારોની ભાવના અલગ થઈ ગઈ છે એટલા માટે. તો મેં બધાને દુઃખી જોયા છે. અહીંયા કહ્યું ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. પોતાનું કામ સાધવા માટે થઈને માણસ ગમે તે કરે, પણ પોતાનું કામ પૂરું થઈ જાય, પોતાનો જે સંકલ્પ, પોતાની જે ઈચ્છાઓ એ પૂરી થઈ જાય એટલે પતી ગયું. આપણે આપણું આજીવિકા ચાલે એટલા માટે નોકરી કરતા હોઈએ છીએ. આપણે સારી જગ્યાએ આપણે વ્યવસાય કરતા હોઈએ છીએ. પરંતુ આપણું કામ બરાબર છે કે નહીં એની સાથે આપણને કંઈ જ લેવા દેવા નથી. આપણે તો એક જ છે કે મને મારો પગાર મળી જાય એટલાથી મતલબ. માણસ પોતાની આત્મજાતે જ પોતાની તુલનાને સ્વીકારે. પોતાની જાતે જ માણસ પોતાનું કર્મ જોવે કે બરાબર તો છે ને મારું કામ. હું જ્યાં કામ કરું છું એ લોકો મારાથી સુખી તો છે ને. હું જ્યાં કામ કરું છું એનાથી લોકો મારા કામથી સંતુષ્ટ તો છે ને. પોતાના કામની ચકાસણી પોતે કરવો જોઈએ માણસ. એકવાર એક 15 વર્ષનો બાળક એકદમ સાવ ગરીબ સ્થિતિમાં જીવન જીવતા હતા. એટલે બાળક પણ ઘરોમાં જઈને કામ કરે. ત્યારે મોબાઈલનો હજી જમાનો નહોતો. ત્યારે પેલો રૂપિયાવાળો કોઈનવાળો હજી ફોન ચાલતો હતો. 1 રૂપિયો નાખો અને એક વાત કરો. અને એમાં તો કેટલી વખત લોકો અમુક અંદર ઘરી ગયા હોય તો મૂઠો ભરીને ગયા હોય. હા, રૂપિયાનો સિક્કાનો મૂઠો ભરીને ગયા હોય, અંદર 12 લાઈન ઊભી હોય આખી. તો એ બાળક એક દુકાનમાં આવે છે અને દુકાનના માલિકને કહ્યું કે શેઠ મને ફોન કરવા દેશો, મારી પાસે 1 રૂપિયો છે. લગાવી લે ફોન. સાંભળજો બધા જ લોકો, અને પછી તમારી જાતને તમે આ પ્રશ્ન કરજો કે આ વાત બરાબર છે. સંગીતવાળાઓ તમે સાંભળજો, અહીંયા ધ્યાન દઈને સાંભળજો, બીજે ક્યાંય નહીં. તમે સાંભળજો બધા, તમે બધા સાંભળજો. તમે તો સાંભળજો જ બધા, અને નહીં સાંભળો તો પ્રાણે સાંભળવું પડશે. તમારી બાજુનું સાઉન્ડ ફૂલ છે. પણ હું તમને એટલા માટે આ વાત બતાવવા જઈ રહ્યો છું કે માણસ પોતાની જાતે પોતાની ચકાસણી કરે. 15 વર્ષનો બાળક, એકદમ મેલા કપડાં હતા, એના હાથ એટલા ગંદા હતા. એટલે એણે શેઠને કહ્યું, શેઠ એક કામ કરો ને, તમે જ મને ફોન લગાવી આપો ને, હું તમને નંબર આપું છું, સ્પીકરમાં ફોન રાખી દો, મારે તમારું આ રિસીવર ખરાબ ન થાય એટલા માટે. એટલે શેઠે ફોન લગાવી દીધો. અને માણસ, એ 15 વર્ષનો બાળક ફોન કરે છે એક જગ્યાએ.
ફોન કરી અને પોતાને આ કામની આવશ્યકતા હતી, પોતાના પરિવારને, પોતાના બાપુજીને મદદ કરવાની જિજ્ઞાસાવાળો બાળક. એટલે એમણે એક જગ્યાએ ફોન કર્યો અને કહ્યું કે હાલો બેન, મને તમારા ઘરમાં નોકરીએ રાખશો? એટલે સામેવાથી બેને જવાબ આપ્યો કે ના ભાઈ, અત્યારે અમારે કોઈની જરૂર નથી, અત્યારે અમારા ઘરમાં એક કામવાળા આવે છે. તો છોકરાએ કહ્યું બેન, હું તમારા ઘરની લોન કાપી દઈશ, મને તમારા ઘરે નોકરીએ રાખો ને. એટલે સામેથી ફોન આવ્યો કે અત્યારે લોન કાપવા વાળો અમારી છે ત્યાં, અમારે ત્યાં કામ કરે છે. આ છોકરાએ કહ્યું બેન માની જાવ ને, તમારા ઘરે જેટલામાં કામ કરે છે એનાથી અડધા પૈસામાં હું સારામાં સારી લોન કટિંગ કરી દઈશ તમને. સામેથી બેને જવાબ આપ્યો કે ના પણ અત્યારે અમારે ત્યાં આવે છે, બરાબર સરખું કામ કરે છે. આણે કીધું હું તમારા ઘરનું બધું જ કામ કરી દઈશ, તમે જે કહેશો એ કામ કરી દઈશ, અને તમે જે પૈસા આપશો એ લઈ લઈશ. તમારા ઘરે મને કામમાં રાખો ને, હું એના કરતાં સારું કામ કરીશ, મને રાખી લો ને તમારા ઘરે નોકરીએ. સામેથી જવાબ આપ્યો અમારા ઘરે અત્યારે જે આવે છે એના કામથી અમે સંતુષ્ટ છીએ, અત્યારે અમારે બીજાની જરૂર નથી. આટલું કહીને સામેવાળા બેને ફોન મૂકી દો. એટલે અહીંયા પેલા 15 વર્ષના બાળકે પણ ફોન મૂકી દો અને મોઢા ઉપર હાસ્ય આવી ગયું, હસવા લાગ્યો. દુકાનદાર જે હતો એ ચિંતામાં પડી ગયો. બાળક ચાલતો થયો એટલે એને દુકાનદારને જરા અહીંયા લાગી ગયું કે આ બાળકને જરૂર આટલી બધી છે, કરગરે છે, તો લાભ હોય ને. એ છોકરા ઉભો રે બેટા, તારે નોકરી રહેવું છે, તારે જરૂર છે, ચાલો હું તને નોકરી રાખી લઉં. છોકરો કહે છે ના સાહેબ, મારે નોકરી ન જોતી. ઓલો શેઠ આશ્ચર્યમાં પડી ગયો કે હમણાં નોકરી માટે કરગરતો હતો અને મેં એને નોકરીની ઓફર કરી તો માણસ મને ના પાડે છે. અરે પણ હમણાં તો તું આવું કહેતો હતો કે નોકરીની જરૂર છે, મને રાખી લો રાખી લો. અને ત્યારે 15 વર્ષનો બાળક બોલ્યો તો સાહેબ મારે નોકરીની જરૂર નથી, હું તો બસ ખાલી 1 રૂપિયો નાખીને તપાસવા આવ્યો હતો કે હું જેના ઘરે કામ કરું છું મારા કામથી સંતુષ્ટ થશે ને. એણે જેને ફોન કર્યો હતો એના ઘરે એ જ છોકરો કામ કરતો હતો ત્યાં આગળ. માણસ પોતાની જાતની વેલ્યુ પોતે ચકાસે. હું જે કામ કરી રહ્યો છું એનાથી મારો સામેવાળો માણસ સુખી છે, સંતોષ છે કે નહીં. શેઠ આનંદિત થઈ ગયો કે શું છોકરાની જિજ્ઞાસા વૃત્તિ છે. એ છોકરાએ જે ઘરમાં કામ કરતો હતો એ જ ઘરે ફોન કર્યો હતો. એ બેનની પાસે જાણ્યું કે તમે મારા કામથી બરાબર સંતુષ્ટ છો કે નહીં. આ સંસારમાં માણસ કામ કરે છે, સામેવાળો સંતુષ્ટ થાય કે ન થાય, મને મારો પગાર મળી જાય એવી ભાવનાથી કામ કરે છે, એટલે ભાવ નથી જાગતો. પણ મારી તો તમને બધાને એટલી જ પ્રાર્થના છે કે તમારો પગાર તો એમેય તમને ભગવાન કરીને મળી જ જવાનો છે, પણ તમે જ્યાં કામ કરો ને ત્યાં ભાવથી કામ કરજો, દિલથી કામ કરજો. અને દિલથી કામ કરશો ને તો તમને આનંદ મળશે. પૈસાથી તેજુરી ભરાશે, પણ તમારા કામથી જ્યારે તમને પણ સંતોષ થશે ને ત્યારે તમારું મન ભરાઈ જશે. પોતાની જાતને ચકાસો. ઉદરમ ભરીણો જીવા વરા કાહ કૂટ ભાષિન. હું કહીશ તો તમને જરાક અવિવેક લાગશે, આત્મશ્લાઘા જેવું થશે, પણ તમને અહીંયાથી કથા સંભળાવ્યા પછી ઘરે જઈ અને આની આ કથા પાછો યુટ્યુબમાં હું પોતે સાંભળતો છું. મેં ક્યાં શું ભૂલ કરી છે? મારીને મારી કથા હું પોતે સાંભળતો હોઉં છું. આજે રાજ અને વીરબેવ આવ્યા તને પૂછજો કે જ્યારે મને મળવા આવ્યા ત્યારે હું શું કરતો હતો. મારા આખા પલંગમાં ચોપડાઓ પાથરીને બેઠો હતો. મેં બતાવ્યું કે જો આટલા ચોપડાઓથી જ્યારે ભેગું કરીને કરીએ ને ત્યારે તમને બધાને ભગવાનનો પ્રસાદ આપી શકીએ છીએ, એમને નથી અપાતો. તો માણસ પોતાની જાતે પોતે ચકાસે કે હું કામ તો બરાબર કરી રહ્યો છું.
ક્યાંય શાંતિ નહોતી. એમાં બરાબર વૃંદાવનના યમુનાના ઘાટ ઉપર ચાલ્યો જતો હતો. મેં એક આશ્ચર્ય જોયું. શું થયું નારદ ત્યાં? સાંભળો. એવં પશ્યન કલેર દોષાન યમુનાના ઘાટ ઉપર મેં એક દ્રશ્ય જોયું. આશ્ચર્ય પમાઈ જાય એવું દ્રશ્ય. નારદ શું જોયું? તો કહે છે કે હું બરાબર ચાલતો જતો હતો ને એક યુવાન સ્ત્રી, આજુબાજુમાં કેટલી સ્ત્રીઓ હતી, કેટલા પુરુષો હતા, અને એની મધ્યમાં બેઠી બેઠી બે વૃદ્ધ પુરુષના મસ્તકો પોતાની ગોદમાં લઈ અને રડતી એ યુવાન સ્ત્રીએ મને જોયો અને મને પ્રાર્થના કરીને કહ્યું, ભવ ભવ સાધો ક્ષણમ તિષ્ઠ પર્વતા ગહરમ પરમ. હે સાધુ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. આપ રોકાઈ જાઓ. બધાના દુઃખ દૂર કરો છો, મારું દુઃખ દૂર નહીં કરો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે રોકાઈ જાઓ. આપ મારી ચિંતાને હરી લો. નારદના પગ સ્તંભી ગયા. નારદે પૂછ્યું, આપ કોણ છો? કેમ રડો છો? મારું નામ ભક્તિ છે. નારદે કહ્યું, તું તો દીનતાના સિંહાસન ઉપર બિરાજમાન છે, ભગવાનની પ્રિય છે, મુક્તિ તારી દાસી છે, અને તોય તું રડે છે? આ તારી ગોદમાં સૂતેલા બે વૃદ્ધ પુરુષો કોણ છે? આ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદ આશ્ચર્ય પામ્યા કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું તે કંઈ બને? આવું કેમ થયું? ભક્તિ કહે છે, આવું થવાનું એકમાત્ર કારણ છે, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં, ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જરમાં આવી અને જીર્ણ બની. પણ વૃંદાવનમાં આવી અને યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. અમે પ્રાર્થના કરીએ છીએ, મારા દીકરાઓને જગાડો. જો મારા દીકરાઓને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા. નારદે કહ્યું, અરે અરે, આવું ન બોલો. તમારા દીકરાઓને જગાડવાના પ્રયત્ન કરીશું આપણે. નારદ મુનિએ એમને સાંત્વના મળે એવા ખૂબ વાક્યો કહ્યા. તમારી આ દશા થવાનું કારણ એમણે એક ક્ષણ માત્રમાં જાણી લઈ અને કહ્યું કે અત્યારે સંસારમાં તમારા કોઈ ગ્રાહક નથી, તમારા કોઈ ગ્રાહકો નથી. લોકો ભોગમાં પડ્યા છે અત્યારે, એટલે ભક્તિ લોકો ભૂલી ગયા છે. પણ તમે ચિંતા ન કરો, હું તમને ગેહે ગેહે જને જને એક એક ઘરમાં તમને સ્થાન અપાવીશ. આપ ચિંતા ન કરશો. સાધુના સંતના એક સંગ માત્રથી એને સાંત્વના મળી. ભક્તિ કહે છે, બહુધા તવ વાક્યેન બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. હે મહારાજ, મને એમ લાગે છે કે તમારા વાક્યોથી મને શાંતિ મળી છે, અને મારા કેટલાય ભાગ્ય, યદા ભાગ્યમ ભવેદ ભૂરી, મારા કેટલા સદભાગ્ય છે કે મને તમારા દર્શન થયા છે. ભવતો દર્શનમ તદા. યાદ રાખજો, સાધુના દર્શન
તમને સંપત્તિ કે તમારી આવડતથી નથી થતા. સાધુના દર્શન કેવલ તમારા ભાગ્યથી થાય છે. તમને કોઈ સંતના દર્શન તમને ભાગ્યથી થાય. ઘણી વખત લોકો કહેતા હોય છે, સારું મકાન હોય તો શું કહે, અમારે તો ભગવાનની બહુ કૃપા થઈ ગઈ, આટલું સારું મકાન થઈ ગયું, અમારે ભગવાનની બહુ દયા થઈ ગઈ, અમારો દીકરો હારામાં હારી નોકરીએ લાગી ગયો, અમારે ભગવાનની બહુ દયા થઈ, દીકરાની વહુ હારી આવી ગઈ. અરે ભાઈ, દીકરો નોકરીએ લાગી જાય, દીકરાની વહુ હારી મળી જાય, ઘર મોટું થઈ જાય, એ ભગવાનની કૃપા નથી, એ તમારા પુરુષાર્થનું ફળ છે. તમે જે મહેનત કરી છે એના બદલામાં તમને પૈસા આવે છે. બાકી ઘરે બેઠા રહો કોઈ પૈસા આપી જાય છે? કોઈ ના આપી જાય. તમારા પગાર જે આવે છે એ પ્રભુની કૃપા નથી. એ તો આપણે ખાલી ભગવાનને જશ આપી દઈએ છીએ એવી રીતના, ખાલી આપણે આપણી મોટાઈ વધારવા માટે. જ્યારે આપણે કોઈકને પૂછે ને, એટલે ભાઈ તમારે તો બહુ અરે બધું ભગવાનની દયા છે, એ ભગવાનની દયા શબ્દમાં પણ પોતાની અંદરથી નીકળેલો અહંકાર જ હોય છે બધો. તમને જે પૈસો મળે છે એ તમારા પુરુષાર્થનું ફળ છે, તમારી આવડતનું પરિણામ છે, ભગવાનની કૃપા નથી.